દ્વારકાધીશ, રાધે રાધે. તો અમે હવે જઈએ બીજી વાડીએ, ત્યાં મારા બળદ બે બાંધ્યા હે ને તો એને લેવા. તો હું, મારો ભાઈ અને મારા પપ્પા જાય હી. તો હવે એમ ત્યાં પોગી ગયા અને હવે પાછા બળદને લઈ અને નીકળી ગયા હે વાડી તરફ. હવે વાડી અમારી હે ને ત્યાંથી 5 કિલોમીટર આગી થાય. તો હું અને મારો ભાઈ બે નીકળી ગયા ઘર માટે. રસ્તામાં જો અમારા રસ્તાનું લોકેશન જો, આ ગિરનારે ટૂંકું પાડે ને એવું લોકેશન છે અમારા વાડીનું. આ અમારું ગામ છે, જોઈ લ્યો. કેટલા દિવસથી અમે ઘર બહાર જ નતા નીકળ્યા ને, તો સવારમાં આજ તો નીકળી જ ગયા ફરવા માટે. આજુબાજુનું બધું એમ કીધું કે ક્યાં ક્યાં પાણી ભરાણું, ક્યાં ક્યાં ડેમ છેલકા, એ બધું અમે જોવા હે ને નીકળી ગયા હતા. અને ઠાંડા અમે ઘરેથી નથી લેવાના જ હતા. તો ફાઇનલી અમે હે ને જો આ અમારું 66 કેવીનું સબસ્ટેશન છે PGVCL વાળાનું. ત્યાંથી આ જો જેને પાવર ઘટતો હોય ને અમારે અહીંથી લઈ જજો, અમારે વધે જ છે. તો અમે હવે અડધે પોગી ગયા હે. હવે હે ને એક તો વરસાદ આવવાની તૈયારી છે અને આ જલ્દી હાલતા નથી. હવે શું કરવું આનું? જો આ પાણી હે ને રસ્તામાં ભરેલું હતું, જ્યાં હે ને ખાડાને એવું હોય ને એટલામાં પાણી ભરેલું હતું. ત્યાંથી વધી આગળ વધ્યા. બસ હવે અમારું ઘર થોડુંક જ આગું રહ્યું હે, દેખાય. હું ખુશ. હવે તો હે ને મારા બળદે મારા કરતાં આગળ હાલવા માંડ્યા છે. જો આ ભાઈના રિક્ષામાં હું બેસી જાત, પણ મારા બળદ એકલા આવે ને એટલે હું ન બેઠી, વહી ગયા. અને હવે મારું ઘર પણ નજીક આવી ગયું છે, એટલે ભલે જાતા રિક્ષાવાળા ભાઈ. ફરવાની ફૂલ મોજ આવી ગઈ. આ જો આ અમારું ડેમ છે ઘરની બાજુમાં, એ છે ને ફૂલ થઈ ગયું છે. એમાં પાણી એટલું ભરાઈ ગયું છે ને એની વાત ન પૂછો. આ સાઈડથી જો હવે આ અમારો રોડ છે. અહીંયાથી અમારા બાપુની વાડી છે. બાપુની વાડીમાંથી જો કેવું ઝરણા જેવું છે ને, વોટરફોલ જેવું થઈ ગયું છે. બસ તો અમારું ઘર હવે ફાઇનલી આવી ગયું છે બાજુમાં. હવે મળશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો, લાઈક કરી લ્યો અને કોમેન્ટ કરી દેજો અમારો બ્લોગ કેવો લાગે છે, સારો ખરાબ, જેવા તમારા રિવ્યૂ હોય ને એવા તમે આપી શકો. થેન્ક યુ. તમે પાણી કોઈ દી જોયું ન હોય ને તો આ લ્યો, આ પાણી જોઈ લો ક્યાંથી આવે ને.